વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11 પાઠ 10 અંદાજપત્ર વિશે અભ્યાસ કરીશું. જેમાં અગાઉના લેક્ચરમાં આપણે સમતોલ અને અસમતોલ અંદાજપત્ર વિશે જોયેલું હતું. જેમાં અસમતોલ અંદાજપત્રમાં ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. તો આજે આપણે ખાધવાળા અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા તેમજ પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરીશું. જેમાં છે ખાધવાળા અંદાજપત્રના ફાયદા. પ્રથમ આપેલું છે કે આવા અંદાજપત્ર વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. એટલે કે સરકાર જ્યારે અગાઉના નાણાકીય વર્ષ માટે જે આવક અને ખર્ચના અંદાજ બાંધે છે, તેમાં ખાધવાળું જ્યારે અંદાજપત્ર હોય છે, એટલે કે તે વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. દેશનો જ્યારે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવો હોય, દેશને અલ્પવિકસિત વિકાસમાન કે વિકાસશીલ દેશ તરફથી વિકસિત દેશ તરફ ગતિ થતી હોય, ત્યારે આવું ખર્ચ કરવામાં આવે છે. તો આવા અંદાજપત્ર વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. કે વિકાસલક્ષી ખર્ચ એટલે કે અર્થતંત્રની ઉત્પાદન શક્તિમાં વધારો કરતું ખર્ચ વિકાસલક્ષી ખર્ચ કહેવાય છે. દાખલા તરીકે રસ્તા બનાવવા, સિંચાઈની સગવડો ઊભી કરવી, પુલ, કારખાના, શિક્ષણ, સંશોધન પાછળ ખર્ચ કરવો વગેરે પાછળ થતું ખર્ચ એ વિકાસલક્ષી ખર્ચ છે. તો આમ વિકાસલક્ષી ખર્ચ જ્યારે કરવાનો હોય, જ્યારે દેશમાં વિકાસ શક્ય બનાવવાનો હોય, ત્યારે પણ ખાધવાળા અંદાજપત્ર વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. ખાધવાળા અંદાજપત્ર ત્યારે આવે છે કે જ્યારે સરકાર રાજ્યના સર્વાંગી અને સમતોલ આર્થિક વિકાસ માટે દર વર્ષે જંગી રકમની ફાળવણી કરતી હોય. એ પછી બેકારી નિવારવા માટે હોય કે ઓછા નફાકારક હોય એવા ઉદ્યોગો ચાલુ રાખવા, ખૂબ મૂડીરોકાણવાળા ચાવીરૂપ અને જોખમકારક ઉદ્યોગો ચલાવવા રાજ્ય મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રના સાહસોને પ્રોત્સાહિત કરવા તેમજ એ સાહસોને જરૂરી મૂડી સહાય અને અન્ય સાધનો પૂરા પાડવા સરકાર ખર્ચ કરે છે. સરકાર શિક્ષણ, તાલીમ, સંશોધન, ઉર્જા, પાણી, સિંચાઈ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, નાણાકીય નિગમો વગેરે પાછળ મોટા પાયા પર ખર્ચ કરે છે. આમ દેશમાં ખેતી ઉદ્યોગો, વિવિધ સ્વરૂપની લોકો ઉપયોગી સંસ્થાઓ વગેરેના વિકાસ માટે સરકાર અંદાજપત્રમાં જંગી રકમની ફાળવણી કરે છે. દેશનો વિકાસ સર્વાંગી બનાવવા અને દેશનો વિકાસ સધાય એ રાજ્ય દ્વારા કરાતા જાહેર ખર્ચ પાછળનો એક મુખ્ય ઉદ્દેશ હોય છે. તો ખાધવાળું અંદાજપત્ર હંમેશા વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે.
બીજું છે ખાધવાળા અંદાજપત્રના ફાયદામાં મંદીના અર્થતંત્રમાં ખાધવાળા અંદાજપત્રથી ખર્ચ દ્વારા રોજગારી સર્જી શકાય છે. આવા અંદાજપત્ર આર્થિક વૃદ્ધિ વધારવામાં મદદ કરે છે. એટલે કે અર્થતંત્રમાં રોજગારીનું સર્જન કરવા માટે ઉદ્યોગ પાછળ ખર્ચ કરવો જરૂરી બને છે. ઉદ્યોગોનું નિર્માણ શક્ય બનાવવા મૂડીરોકાણ કરવું આવશ્યક બને છે. ત્યારે આવા અંદાજપત્રથી ખર્ચ દ્વારા રોજગારીનું સર્જન કરી શકાય છે. આવા અંદાજપત્ર તે દેશમાં આર્થિક વૃદ્ધિ વધારવામાં મદદ કરે છે. પછી ખાધવાળા અંદાજપત્રનો ત્રીજો ફાયદો છે ખાધવાળા અંદાજપત્રમાં કરવેરાનો બોજો ઓછો હોય છે. હવે પછી આપણે જોઈશું ખાધવાળા અંદાજપત્રના ગેરફાયદા. તો તેમાં પ્રથમ છે કેટલીક વખત સરકાર વધુ પડતો ખર્ચ કરીને તેને પૂરો કરવા દેવું કરે છે અને દેવાનો બોજ વધે છે. તો સરકાર છે તે અર્થતંત્રનું માળખું સુધારવા માટે ઉદ્યોગોનું સર્જન કરે છે, વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી ખર્ચ કરે છે અને તે માટે તે વધુ પડતો ખર્ચ કરીને અને તેને પૂરો કરવા પાછું દેવું કરે છે અને એ દેવાનો બોજ છે તે વધતો જાય છે. સરકાર રાજ્યના સર્વાંગી અને સમતોલ આર્થિક વિકાસ માટે દર વર્ષે જંગી રકમ ખર્ચે છે. જેમાં વિકાસલક્ષી ખર્ચ એટલે આપણે હમણાં જોયું તે પ્રમાણે રસ્તા, સિંચાઈ, પુલ, કારખાના, શિક્ષણ, સંશોધન વગેરે પાછળ તે વિકાસલક્ષી ખર્ચ કરે છે અને બિન વિકાસલક્ષી પણ ખર્ચ કરે છે. જે ખર્ચ અર્થતંત્રની ઉત્પાદન શક્તિ કે રોજગારીમાં નોંધપાત્ર વધારો કરતું ન હોય છતાં પરોક્ષ રીતે એ આવશ્યક અને વિકાસ પોષક હોય એવું ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ કહેવાય છે. દાખલા તરીકે કાયદો, વ્યવસ્થા અને ન્યાયની જાળવણી માટે કરવામાં આવતું ખર્ચ. વહીવટી, આરોગ્ય, સંરક્ષણ, સામાજિક કલ્યાણની યોજનાઓ વગેરે માટે ખર્ચ કરવામાં આવે છે. તો આમ તે વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી ખર્ચ કરે છે. તો કેટલીક વખત સરકાર છે તે વધુ પડતો ખર્ચ કરીને તેને પૂરું કરવા દેવું કરે છે અને દેવાના બોજમાં તે ગરકાવ થતું જાય છે. બીજું છે ખાધવાળા અંદાજપત્રના ગેરફાયદામાં કે સરકારના ખર્ચ પર નિયંત્રણ રહેતું નથી. આપણે જોયું તે પ્રમાણે કે સરકાર વિકાસલક્ષી ખર્ચ અને બિન વિકાસલક્ષી ખર્ચ કરે છે ત્યારે તેને સરકારે ખર્ચ પર નિયંત્રણ રહેતું નથી. આપણે જોઈએ છીએ કે તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોની કક્ષાએ તેમજ સમગ્ર રાષ્ટ્રના સ્તરે વિવિધ સરકારી વિભાગોમાં વિશાળ વહીવટી તંત્રો સ્થાપવા પડે છે. તો આ માટે ખર્ચ કરવું પડે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દળો નિભાવવા પડે છે અને જેલની વ્યવસ્થા કરવી પડે છે. લોકોને ન્યાય મળે અને ગુનેગારોને સજા થાય એ માટે અદાલતોની સ્થાપના કરવી પડે છે અને ન્યાયતંત્રનું સંચાલન કરવું પડે છે. જુદા જુદા કલ્યાણલક્ષી કાયદાઓનો અમલ કરાવવા માટે તપાસ અધિકારીઓ નીમવા પડે છે અને ખાસ કાર્યાલયો નિભાવવા પડે છે.
તો આમ કાર્યક્ષમ વહીવટ પૂરો પાડવાના ઉદ્દેશથી પણ રાજ્યે વિશાળ પાયા ઉપર ખર્ચ કરવો પડે છે. વિદેશી આક્રમણ સામે દેશનું રક્ષણ કરવાના ઉદ્દેશથી રાજ્યે સુસજ્જ ભૂમિસેના, જલસેના, વાયુસેના નિભાવવી પડે છે. આ ઉપરાંત સંરક્ષણ માટે જરૂરી યુદ્ધ સામગ્રી કે શસ્ત્ર સરંજામનું ઉત્પાદન કરવા માટે કારખાના સ્થાપવા પડે છે અને શસ્ત્રોનું ઉત્પાદન પણ હાથ ધરવું પડે છે. વિકસતી ટેકનોલોજી મુજબ નવા શસ્ત્રો માટે સંશોધન કરવું પડે છે. આંતરરાષ્ટ્રીય તંગદિલીઓના વર્તમાન સમયમાં સંરક્ષણ ખર્ચ દરેક દેશના જાહેર ખર્ચનો એક મોટો હિસ્સો બને છે. ભારત જેવો વિકાસશીલ દેશ પણ પોતાના કુલ ખર્ચના 15% જેટલી રકમ છે તે સંરક્ષણ પાછળ ખર્ચે છે. આજના કલ્યાણ રાજ્યો લોક કલ્યાણ માટેની અગણિત પ્રવૃત્તિઓમાં વ્યાપક પ્રમાણમાં ખર્ચ કરે છે. વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ કલ્યાણ સાધવું એ રાજ્યના જાહેર ખર્ચ પાછળનો એક મુખ્ય હેતુ હોય છે. જેને કારણે પણ સરકારના ખર્ચ પર નિયંત્રણ રહેતું નથી. ત્રીજું છે પ્રજાએ કરવેરા દ્વારા ચૂકવેલા નાણાંનો બિનકાર્યક્ષમ ખર્ચ થાય છે. આપણે જોયું કે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા, પાયાની સામાજિક સેવાઓ પૂરી પાડવા, શોષણ થતું અટકાવવા, સામાજિક કલ્યાણ હાંસલ કરવા, આર્થિક વિકાસને વેગ આપવા, આર્થિક સ્થિરતા જાળવવા, કટોકટીની પરિસ્થિતિનું નિવારણ કરવા માટે, આવકની અસમાનતા ઘટાડવા માટે તેમજ વસ્તી વૃદ્ધિને લીધે સર્જાતી સમસ્યાઓનું નિવારણ કરવા માટે, સંભવિત કે પ્રત્યક્ષ યુદ્ધોનો સામનો કરવા માટે તેમજ ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે અને લોકશાહી વહીવટ માટે એટલે કે ચૂંટણીઓ પાછળ સરકાર ખૂબ જ ખર્ચ કરતી હોય છે. ત્યારે પ્રજાએ કરવેરા દ્વારા ચૂકવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ અને તેનું સંચાલન કરવામાં ન આવે તો બિનકાર્યક્ષમ ખર્ચ થાય છે. હવે પછી છે પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા. તો પુરાંતવાળું અંદાજપત્ર એટલે આપણે જોયું કે અંદાજિત ખર્ચ કરતાં અંદાજિત આવક વધારે હોય તેવું અંદાજપત્ર પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. આવા અંદાજપત્ર ખાસ કરીને વિકસિત દેશમાં જોવા મળે છે. અહીં સરકારનું ખર્ચ ઓછું અને આવક વધારે હોવાથી પુરાંતવાળું અંદાજપત્ર જોવા મળે છે. તો પુરાંતવાળા અંદાજપત્રમાં પ્રથમ છે ફાયદામાં પુરાંતવાળા અંદાજપત્રથી રાજ્ય ફુગાવાના સમયે પ્રજા પાસેથી વધુ વેરો લઈ પ્રજા પાસેનું અધિક ધન ખેંચી લઈ શકે છે અને ફુગાવાને કાબૂમાં પણ લાવી શકે છે. પુરાંતવાળા અંદાજપત્રમાં સરકારે ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડતું નથી. એટલે કે પુરાંત આવવાથી સરકાર છે તે યોગ્ય રીતે વિકાસલક્ષી કાર્ય કરી શકે છે. પુરાંત આવવાથી અને નાણું વધવાથી
સરકારને કોઈ પણ પ્રકારનું ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડતું નથી. ત્રીજું છે, પ્રજા પર ભવિષ્યમાં કરવેરાનો બોજો પડતો નથી. જો અંદાજપત્ર ખાધવાળું હોય તો સરકારને વધુ કરવેરા નાખવા પડે છે અને નાણાંની પૂર્તિ કરવી પડે છે. પરંતુ પુરાંતવાળું અંદાજપત્ર આવવાથી પ્રજા પર ભવિષ્યમાં કરવેરાનો બોજો પડતો નથી. વિકાસલક્ષી કાર્યોમાં અગાઉથી ખર્ચ થયેલું હોવાથી તેમજ પુરાંતવાળું અંદાજપત્ર આવવાથી સરકાર કરવેરાનો બોજ પ્રજા ઉપર વધુ પડતો આવવા દેતી નથી. જે પુરાંતવાળા અંદાજપત્રનો ફાયદો છે કે પ્રજા પર ભવિષ્યમાં કરવેરાનો બોજો પડતો નથી. હવે છે પુરાંતવાળા અંદાજપત્રના ગેરફાયદા. તો તેમાં આપણને પ્રથમ આપેલું છે કે પુરાંતવાળા અંદાજપત્ર માટે સરકાર જો સામાજિક કલ્યાણ અને વિકાસના કાર્ય માટે જરૂરી ખર્ચ પણ ન કરે તો વિકાસને વિપરીત અસર પહોંચે છે. હવે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વસ્તીમાં સતત વધારો થતો જાય છે. સરકારે આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચ કરવું પડે છે. તો પુરાંતવાળા અંદાજપત્ર માટે સરકાર જો સામાજિક કલ્યાણ અને વિકાસના કાર્યો જેવા કે દેશમાં વધતી જતી વસ્તીને કારણે રસ્તાઓ, પુલોનું બાંધકામ, બાગ બગીચાઓનું સર્જન, પુસ્તકાલયો, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈની સગવડ, વીજળી, પાણી પુરવઠો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમાની સેવાઓ, પાણી પુરવઠો, રસ્તાઓ, સેનિટેશન વગેરે પાયાની સામાજિક સેવાઓનું પ્રમાણ અનિવાર્યપણે વધારવું પડે છે. એ માટે સરકારને દર વર્ષે વધારાનું જાહેર ખર્ચ પણ કરવું પડે છે. તેથી જાહેર ખર્ચમાં વધારો થાય છે. તો આમ સામાજિક કલ્યાણ અને વિકાસના કાર્યો માટે જરૂરી ખર્ચ પણ ન કરે તો વિકાસ ઉપર વિપરીત અસર થાય છે અને દેશનો વિકાસ ધાર્યા મુજબ થતો નથી. બીજું છે, મંદીના સમયમાં સરકાર પુરાંતવાળા અંદાજપત્ર માટે નાણાંને પકડી રાખે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ, રોજગારી અને ઉત્પાદન પર અસર પડે છે. સરકાર પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય અને પુરાંતવાળું અંદાજપત્ર હોય ત્યારે મંદીના સમયમાં સરકાર પુરાંતવાળા અંદાજપત્ર માટે નાણાંને પકડી રાખે જો અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારનું મૂડીરોકાણ ન કરે, રોજગારીની તકો ઊભી ન કરે તો દેશના ઉત્પાદન પર તેની મોટી અસર જોવા મળે છે. રોજગારીનું સર્જન ન થતાં અને ઉત્પાદન ઘટતા દેશની નિકાસ ઘટે છે અને નિકાસ ઘટતા હુંડિયામણ પર તેની અસર જોવા મળે છે અને દેશની પ્રગતિ અને વિકાસ રૂંધાય છે. તો આમ મંદીના સમયમાં સરકાર પુરાંતવાળા અંદાજપત્ર માટે નાણાંને પકડી રાખે તો અર્થતંત્રમાં
મૂડીરોકાણ, રોજગારી અને ઉત્પાદન પર અસર પડે છે. હવે પછી છે પુરાંતવાળા અંદાજપત્રના ગેરફાયદામાં ત્રીજું, જો દર વર્ષે પુરાંત વધતી જ જાય તો પછી સરકાર તેનું શું કરશે તે પ્રશ્ન મોટો થતો જાય છે. માટે પુરાંતવાળા અંદાજપત્રની પણ મર્યાદા ઊભી થાય છે. હવે આપણે જોઈએ કે દેશની અંદર આંતરમાળખાનો યોગ્ય વિકાસ થયેલો હોય. સરકારે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંક, વીમો વખાર, પાણી, સેનિટેશનની વ્યવસ્થાઓ, રસ્તાઓ, વીજળી આ બધી જ પ્રકારની યોગ્ય સુવિધાઓ પાછળ ખર્ચ કરેલ હોય અને દર વર્ષે પુરાંત વાળું અંદાજપત્ર જો બનતું હોય તો સરકારે વધારાના નાણાંનો ક્યાં ઉપયોગ કરવો તે પણ એક પ્રકારનો મોટો પ્રશ્ન બને છે. તો સરકાર પુરાંત વધતા સરકાર તેનું શું કરશે તે પ્રશ્ન મોટો રહે છે. માટે પુરાંતવાળા અંદાજપત્રની પણ મર્યાદા ઊભી થાય છે. આમ એક સિક્કાની બે બાજુ તરીકે પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા અને પુરાંત અંદાજપત્રના ગેરફાયદા પણ રહેલા છે. આમ આપણે આ લેક્ચરમાં ખાધવાળા અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા તેમજ પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા અને પુરાંતવાળા અંદાજપત્રના ગેરફાયદા વિશે અભ્યાસ કર્યો. અસ્તુ. જય હિન્દ.